બોટાદના હળદળ ઘર્ષણ મામલો 65 આરોપીઓની ધરપકડ 18 આરોપીના રિમાન્ડ મંજૂર। બોટાદ જિલ્લાના હળદળ ગામે ખેડૂતો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણના મામલામાં પોલીસે સખત કાર્યવાહી હાથ ધરી છે। આ ઘટના સંદર્ભે કુલ 85 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી, જેમાંથી અત્યાર સુધીમાં પોલીસે 65 આરોપીઓની ધરપકડ કરી છે। ધરપકડ કરાયેલા 65 આરોપીઓને બોટાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। પોલીસે આ પૈકીના 18 આરોપીઓના રિમાન્ડની માંગણી કરી હતી। કોર્ટે પોલીસની માંગણી સ્વીકારીને 18 આરોપીઓને આગામી 20 ઓક્ટોબર 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, જ્યારે અન્ય 47 આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે। હજુ પણ આ ઘર્ષણ મામલામાં સંડોવાયેલા 20 આરોપીઓને પકડવાના બાકી છે, જેની શોધખોળ પોલીસ દ્વારા ચાલુ છે। ઉલ્લેખનીય છે કે હળદળ ગામે ખેડૂત મહાપંચાયત દરમિયાન ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું અને પથ્થરમારાની ઘટના પણ સામે આવી હતી। બોટાદના હળદળ ઘર્ષણ